ડભોઈમાં દિવાળી જેવો માહોલ, ભારતની જીત બાદ નગરજનોમાં અદમ્ય ઉત્સાહ। ડભોઈ અમદાવાદ ખાતે રમાયેલી રોમાંચક T20 ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય થતાં જ ડભોઈ પંથક ગુંજી ઉઠ્યું હતું। આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે ડભોઈના ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી વિજય ઉત્સવ મનાવ્યો હતો। એપીએમસી ખાતે મેચનું ભવ્ય સ્ક્રીનિંગ। ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી ખાતે મેચ નિહાળવા માટે ખાસ મોટી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભારતની જીત આશા સાથે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। જેવો જ ભારતનો વિજય થયો, આખું એપીએમસી સંકુલ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું। ટાવર ચોક પાસે આતિશબાજીની રમઝટ। ઐતિહાસિક ટાવર ચોક અને બજાર વિસ્તારમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। ક્રિકેટ પ્રેમીઓએ તિરંગો લહેરાવી ભારતની ટીમની આ સિદ્ધિને ગૌરવભેર વધાવી લીધી હતી। મેચ T20 વર્લ્ડ કપ ફાઇનલ ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ। મુખ્ય સ્થળ એપીએમસી ટાવર ચોક, ડભોઈમાં ઉજવણી। આતિશબાજી, ફટાકડા અને મોટી સ્ક્રીન ઉપર મેચ નિહાળવાની ખાસ નોંધ। હિન્દુ મુસ્લિમ એકતા સાથે ભવ્ય વિજય ઉત્સવ। ભારતીય ક્રિકેટ ટીમના આ વિજયે ડભોઈના દરેક નાગરિકના ચહેરા પર ખુશી લાવી દીધી છે અને ફરી એકવાર સાબિત કર્યું છે કે રમતગમત લોકોને એકજૂથ કરવામાં સૌથી મોટું માધ્યમ છે।